રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં કોઝવે ન બનતા સ્થાનિકોમાં ભારે રોષ। સ્થાનિકોએ વિરોધ કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। ઉપલેટા તાલુકાના ખીરસરાથી ચિત્રાવડ ગામની વચ્ચે મોજ નદી પર આવેલો પુલ છેલ્લા 4 વર્ષથી ચોમાસા દરમિયાન તૂટી જાય છે। ગયા વર્ષે પણ પુલ તૂટી ગયો હતો। જો કે સ્થાનિક ધારાસભ્યની રજૂઆત બાદ નવા કોઝવે માટે 14 કરોડ મંજૂર તો કરવામાં આવ્યા, પરંતુ કામચલાઉ ડાયવર્ઝન ન બનાવાતા આસપાસના ગ્રામજનોને ભારે હાલાકી પડે છે। ખીરસરાથી ચિત્રાવડ ગામનું અંતર 3 કિલોમીટરનું છે, પરંતુ ડાયવર્ઝનના અભાવે ગ્રામજનોને 15 કિલોમીટરનો ફેરો પડે છે। સ્થાનિકોએ રામધૂન બોલાવીને માંગ કરી કે વહેલામાં વહેલી તકે કોઝવેની કામગીરી શરૂ કરવામાં આવે। ચિત્રાવડથી ઉપલેટા ખીરસરા જવા માટેનો જે મોજ નદી ઉપરનો પુલ છે તે છેલ્લા 4 વર્ષથી આ તૂટેલી હાલતમાં છે। ત્યારે હું આપને આ મોજ નદી ઉપરના દ્રશ્યો સીધા બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જે રીતે ચિત્રાવડથી ખીરસરા ઉપલેટા જવાનો જે 7 તાલુકાઓને જોડતો આ પુલ છે તે છેલ્લા 4 વર્ષ થયા છે તે તૂટેલી હાલતમાં છે। ત્યારે અવારનવાર અહીં ગ્રામજનોએ રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા છે તે આ પુલની કામગીરી છે તે કરવામાં આવતી નથી। ત્યારે 2 વર્ષ પહેલા ધારાસભ્ય દ્વારા પણ ગ્રાન્ટ પણ મંજૂર કરી દેવામાં આવી છે। 14 કરોડ અને 12 લાખની ગ્રાન્ટ પણ મંજૂર કરી દેવામાં આવી છે, પરંતુ ટેન્ડર પ્રક્રિયા સતત નિષ્ફળ જતી હોય, કોઈ ટેન્ડર ઉપાડતું ન હોવાને કારણે છે તે આ પુલ છે તે હજી સુધી બની શક્યો નથી। ત્યારે ગ્રામજનોની એવી રજૂઆત છે કે આ તાત્કાલિક આ પુલની કામગીરી છે તે પરિપૂર્ણ કરી દેવામાં આવે। ત્યારે ગ્રામજનો દ્વારા છે તે સ્થાનિકો ગ્રામજનો દ્વારા એક કાચો રસ્તો બનાવવામાં આવ્યો છે। મેટલ નાખી પોતાના સ્વખર્ચે આ રસ્તો છે તે ગ્રામજનોએ બનાવ્યો છે। ત્યારે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી આ પુલની કામગીરી થતી ન હોવાને કારણે ગ્રામજનોમાં ભારે પરેશાની અને રોષ જોવા મળી છે। ગ્રામજનોએ આજે સૂત્રોચ્ચાર કરી અને તંત્રને જગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો। ત્યારે ગ્રામજનોની એવી માંગ છે કે આ પુલની કામગીરી છે તે તાત્કાલિક શરૂ કરી આપે। નિલેશ મારું એબીપી અસ્મિતા ઉપલેટા। સ્વખર્ચે રસ્તો બનાવ્યો છે, કારણ કે અહીંયા બનાવીના ખેતરું છે, આ બાજુ પણ ખેતરું છે, બધાને અવર જવર કરવી હોય તો ફરીને તો કોઈ જઈ ના શકે, એટલા માટે અહીંયા અમે સ્વખર્ચે આ રસ્તો બનાવેલો છે। ઓલી વખતના રિવ્યુમાં પણ અમે કીધેલું હતું સરકારશ્રીને કે કાં તમે વહેલાના પહેલા ધોરણે પુલ બનાવો અને કાં તમે અમને ખેડૂતોને 2 હુડકા દઈ દો, તો એના દ્વારા જઈ શકે છે। સરકારનો ઈરાદો નથી એવું અમને લાગે છે, કારણ કે આ રોડ છે ઉપલેટાથી સ્ટેટ હાઈવેને જોડતો રોડ છે। જામનગર સ્ટેટ હાઈવે ને ત્યાં નેશનલ હાઈવે થઈ ગયો, આ ટુકડો નથી થયો, આઝાદી પછી એ નથી થયો। આ સુપેડી માત્રાવર રોડને જોડતો રસ્તો છે, કોલીથળ આંબરડી રોડને જોડતો રસ્તો છે, આ 7 તાલુકાને જોડતો રસ્તો છે, છતાંય ક્યાંય કોઈ કરતું નથી। નવા પુલનું નિર્માણ કાર્ય તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે। જો આગામી પુલનું નિર્માણ કાર્ય ચાલુ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તમામ ગ્રામ્ય લોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે, તેમજ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે, જેની તંત્ર તેમજ સરકારશ્રીને નોંધ લેવાની રહેશે અને તમામ જવાબદારી તંત્રની તેમજ સરકારશ્રીની રહેશે। માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી તો માનનીય મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક એના ઇનિશિયેટિવ લઈ અને 14 કરોડ અને 12 લાખ જેટલી રકમનો મોટો મેજર બ્રિજ મંજૂર કરી આપ્યો, પણ તમામ ટેન્ડર પ્રક્રિયામાં ઊંચા ભાવ નખવાથી, ઊંચા ટેન્ડરની અંદર જે ભાવ નિશ્ચિત થયા હોય એનાથી ઊંચી રકમનું ટેન્ડરની અંદર રજૂઆતો આવવાથી એ 3 વખત ટેન્ડર પ્રક્રિયા નામંજૂર થઈ છે।